શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં સાંભળવાના છીએ ચૈત્ર માસમાં આવતું ઓખાહરણ, જે ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત આપણે કાવ્ય સ્વરૂપમાં પદ્ય સ્વરૂપમાં સાંભળી રહ્યા છીએ, જેમાં 1 થી 93 કડવા છે અને આ 93 કડવામાં આપણે 3 ભાગ 3 દિવસ સાંભળવા માટે પાડ્યા છીએ. એમાં આપણે પહેલા ભાગમાં સાંભળ્યા કડવા 1 થી 31, બીજા ભાગમાં સાંભળ્યા કડવા 32 થી 63 અને આજે ભાગ ત્રીજો કડવા 64 થી 93 સુધીના સાંભળશું. આજના દિવસે જે આ ઓખાહરણ જે કડવા 93 છે તે પૂર્ણ થાય છે. ચૈત્ર માસમાં ઓખાહરણની કથા સાંભળવાથી બીમારી, રોગ આદિમાંથી મુક્તિ મળે છે. ભૂત પ્રેત બાધા, ગ્રહ નડતર આદિમાંથી મુક્તિ મળે છે. આ ચૈત્ર માસમાં કહેવાય છે કે નમક ન ખવાય. નમક ખાધા વગર જો 1 દિવસ રહેવાય, વ્રત રખાય, અલુણા વ્રત જેને કહેવાય છે, તો પણ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. લીમડાના ફૂલનું સેવન કરાય છે. ઓખાહરણ જે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદમાં શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ કથા કહી રહ્યા છે, જે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પુત્રી ગણપતિ દાદાની બહેન ઓખા છે, જેનો જન્મ શ્રાપવશ બાણાસુરને ઘેર થયો છે અને ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર એવા અનિરુદ્ધ સાથે જેનો વિવાહ થવાનો છે. અને હરિ અને હરના યુદ્ધની કથા સુંદર રીતે જોડાયેલી છે. તે સુંદર કાવ્ય રૂપમાં પદ્ય રૂપમાં મહાકવિ પ્રેમાનંદજીએ સુંદર રીતે આલેખન કર્યું છે, જેનું આપણે આ ભાગમાં સાંભળીશું. ઓખાહરણ સાંભળવાથી કહેવાય છે કે પાતક પણ મટે છે. આ ઓખાહરણની કથા આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ. કડવું 64મું અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. ચિત્રલેખા કહે બાઈ શાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ. જઈને હું સમજાવું રે, જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત. સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર તે, તમે જોઈને છેદશો શીશ. માથા ઉપર શત્રુ થશે હળદરને જગદીશ. એને વળવે બલી પાતાળે ચાપ્યો, એવા છે એના જે કામ. વગર વિચારીએ મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ. રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આડ. લોકમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજે ઘાત. એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત. પછી વ્રજ કોટડીમાં બેસાડ્યો એ તન. સર્પે એને વીંટ્યો રે, કર્યો ફરતે અગન. તે પૂઠે ઝાડની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાડા. સર્પ કેરા ઝેરથી પ્રજળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ. કામ કુંવરને બાંધ્યો, પછી ગરજ્યો છે નૃપ. નૃપ ગ્રાજ્યો મેઘની પેરે, ઉતરાવ્યે ઓખાય રે. અનિરુદ્ધને બંધન કરીને બાણ મંદિરમાં લઈ જાય રે. કડવું 65મું અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. બાણે બંનેને બાંધ્યા, નોતમ નરને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. ચૌટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર. ઓખા છાની મંદિર મોકલી, રાખ્યો કુળનો તે ભાર. લક્ષણવંતો હિંડે લહેકતો, બહેકતો બહુ અવાસ. દૈત્યનું દળ પૂંઠે ભમે, ઘેરી હિંડે તે દાસ. એક પેચ છૂટ્યા પાઘણી તણો, તે આવ્યો પાઘ પ્રમાણ. ચોરે તે મોરજ માર્યો, તેના કરે લોક વખાણ. ઓખા ફરીને વરજો પરણશે, તો ભૂલશે ભવભર થાર. તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃતચાર. કો કહે એમાં દૈત્ય દિશે ખરું, રૂપવંતો રસાળ. કટાક્ષમાં કામિની મોહી પડે, એવી માયા મોહજાળ.
તેની ભૂલવણી ભ્રકુટી તણી, ભૂલે પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વકુમાર. સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ, બાંધ્ય જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ. 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળિયા સુખ પામ્યો ઘણું, લાગ્યો લોક અપવાદ. લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાએ રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘરમાંય રે. કડવું 66મું ઓખા અનિરુદ્ધ વચ્ચે વાર્તાલાપ. સુખદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું છું વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાંયજી. નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામણા, થયા બધા ઉદાસજી. બાણમતી બાણાસુરની રાણી, જડે ભરે ચક્ષુજી, પુત્રી જમાય ભૂખ્યા જાણી, છાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભરે છે નીરજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી. આદરું તો અસુરદળને, ત્રેવડું તૃણ માત્રજી, શોભા રાખવા સ્વસુરની તો હું બંધાયો છું ગાત્રજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવ જૂથજી, શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે, એવો નીપજશે ધંધજી, અગ્નિ કેરી જ્વાળામાં ધૂમ્રમાં, અસુર થાશે અંધજી, સહાય થાશે સામળ્યો સબળો, છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરના, છેદશે સઘળા સ્કંદજી, મારા સમજો સુંદરી તમે, ઝાંખો કરો મુખચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું, તારી આંખના અશ્રુબુંદજી, એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી, પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારિણી આવી કરજે સહાયજી. અનિરુદ્ધ માતાજીનું સ્મરણ કરે છે. નારદજી અનિરુદ્ધને આશ્વાસન આપે છે, માં તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, તું કૃષ્ણા, સ્થાવર જગમ સચરાચર, મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાંપ્યો, રક્તબીજ રણે રોળ્યા, શુંભ નિશુંભ મહિષાસુર માર્યો, ચંડમુંડ ધંડોળ્યા. ધૂમ્રલોચનને હાથે હણ્યો, મધુકૈટભને માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા, સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગરાજ હિંગોળી માત, કોયલાપુર તે કાળી, આદ્ય ઈશ્વરી તું અંબા છે, શંખલપુર બહુચરવાળી. નગરકોટની તું સિંધવાઈ, બગલામુખી લાગુ પાય, રાણી રૂડી ઊંટવાળી માત, બિરાજતી દક્ષિણમાંય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા, રેણુકા છત્તરસંગી, રાજેશ્વરી ચામુંડા માત, દુઃખહરણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું, તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યું, તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માત, મારું દુઃખ કહ્યું ન જાય, સર્પ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર્ધ્યાન થયા માત, બાળકની પહોંચી આશ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને, મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા, માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું ને, બોલી શકે નવ વાણ. સિદ્ધ બિહે પરાક્રમી તું, બોલ્યો મુજ સંગાત, બાણાસુરની વર્યો પુત્રીને, જય પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્ય વંશ વાસુદેવનો, બંધાએ લાંછન શુંય, કાલે માધવને મોકલું, દ્વારિકામાં જાઉં છું હુંય. ઊંડણમાં એ આભ ઘાલ્યું, અંતરમાં શે ન ફૂલે, ઘોડે તે ચડે તે પડે પૃથ્વી પરે, ભણે તે નર ભૂલે.
અંતરશે ન ફૂલ્યો જોદ્દા, મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર્ધ્યાન રે. કડવું 67. અનિરુદ્ધ સામળિયાને સમરે છે. દયા ન આવે પહેલાં દૈત્યપતિને, મહાબળિયો દુર્મત્યજી, બાકરી બાંધી દ્વિજવર સાથે, વેર વધાર્યું સત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુજીને, નાગપાશના બંધનજી, બાંધી લીધો બળે કરીને, કોમળ રૂપે કંથજી. ધાજો રે ધણીધર શ્રીવર, આપદા પામે નાથજી, પુત્ર તમારા પર પ્રહાર કરે છે, દૈત્યોના આ નાથજી. ભારે દળ કૌભાંડે મેલ્યું, વકર્યો બળ્યો વીરજી, તોય એ રણથી નવ ઓસર્યો, સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો, નાગપાશના બંધજી, શ્વાસ ન માએ બહુ અકળાએ, સળગે આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને, કરું દેહનો પાતજી. વાર લાગે લક્ષ્મીવર તમને, તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમરે શામળિયાને, કમળાવર ગોવિંદજી, ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સૂતની કરજો સહાયજી. વિપદ વેળા વારે ચડીને, કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો, કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી. દાનવ કુળ નિકંદન કીધા, કીધી પ્રહલાદની સહાયજી. આજ આંખેથી આંસુડા ચાલે, જાશે મારા પ્રાણજી. સુખ શરીરે શાતા નહીં, અંગે લાગ્યો દવ નિર્વાણજી. મનસા વાચાએ વર કર્યો, અવર તે મિથ્યા જણાયજી. રૂપે અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં હૃદયે, કોમળ મારા કંથજી. પ્રહાર કરીને બાંધી લીધો, શ્રી હરિ વળજો પંથજી. કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી. તાત ભ્રાતને જાણ નહીં, ને કોણ ઉડીને ધાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે, દુઃખ દે છે બહુ પેરજી. નાગતણા ફૂફાડા હળાહળ, ફેરવી નાખે ઝેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી. પૂર્વતણા કર્મ આવી નડ્યા, કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડું, વિખ ખાવું આ વારજી. સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સહુ પીડે ભરથારજી. તાત તણે મન કોઈ નહીં, મુને સબળો લાગે સ્નેહજી. છોરું પોતાના જાણી કીજે દયા, ન દીજે છે હજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી. બાળ ઉપર હાથ શો કરવો, કદાપી હોય અન્યાયજી. વહાલો થઈને વેર જ વાળે, શું નથી આવતી લાજજી. નીચ પદારથ નહીં કુળ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી. નીચું નાક ન હોય એથી, નિરર્થક શો સંગ્રામજી. મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હરધર શ્યામજી. સફળ પૃથ્વી સાકે ચઢાવી, અસુરનો ફેડ્યો ઠામજી. વેર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી. યુદ્ધ સામે આકાશે રહીને, જુએ છે નારદ દેવજી. ભયમાં આણીશ અમે જાશું દ્વારમતી, ને યુદ્ધ કરીશું તતખેવજી. નિર્ભય કરી વીણાધર ગયા, પરિવર્યા આકાશજી. પહોંચી દ્વારિકા ઉતરી બેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી. ભેટ્યા શ્રી અવિનાશને, કુશળ વાર્તા પૂછી વળી. કહે નારદ અનિરુદ્ધ, રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી રે. કડવું 68. નારદજી દ્વારિકામાં, નારદ શ્રી કૃષ્ણ વચ્ચે વાર્તાલાપ. સુખદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા તે જાદવ ઓધજી. હવે દ્વારિકાની કહું કથા, જાદવ કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઈ દોરીજી. હાહાકાર થયો પૂર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું વનિતાનું વૃંદજી. રૂકમણી રોહિણી દેવકી, સર્વે કરે આક્રંદજી.
જાદવ કહે છે માધવને, શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. વાસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપજી, વિચાર કરો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપજી. ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોળોજી. જાદવજીને જદુનાથ કહે છે, ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્રદેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી. 11 વરસ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમનને શંખ હરી ગયો, આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળદેવીજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવીજી. 5 માસ વહી ગયાને, જાદવ છે મહાદુખીજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા છે નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને, ભાવે પૂજન કીધુંજી. નારદજીની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા, અમ સરખું કોઈ કામજી. કર જોડી નારદ કહે છે, સાંભળો જુગજીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવોજી, 1,61,000 એ સૌ આગળ આવેજી. સર્વ પુત્રોના સામું જોઈને પૂછે છે નારદ મુનિજી, આટલામાંથી નથી દિસતો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને, કંઈ તમે જાણો ભાણજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે હું શું જાણું, તમો રહો છો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મુન્યજી. વેઢા ગણીને નારદ કહે, સાંભળો જુગજીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે સુણો શામળા, સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી. શોણિતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈક એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા, તેને હતું સ્વપ્નજી, અનિરુદ્ધ સહેજે વરી ગયો, તેનું વિવર થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારિકામાં, પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, એકલડાનું નહીં કામજી, મારું તેણે ધ્યાન ધર્યું, હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું બધું ગામજી, અનિરુદ્ધને તે લઈ ગઈને, ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય, એમ બોલ્યા શ્રી જગદીશજી, ચક્ર મારું ઊંઘે નહીં ને, છેદી નાખે શીશજી. ચક્રનો કાંઈ વાંક નથી ને, એ નિસર્યું હતું ફરવાજી. સરખા સાધુ મળ્યા, તેણે બેસાડ્યા વાતો કરવાજી. ભગવાન કહે છે શાબાશ નારદિયા, એવા તારા કામજી, માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને, મેં નથી કર્યો અન્યાયજી, જોયા પછી તમે જાણશો, ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યાય ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી, હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી. મારા જેણે ભોગવી છે બાણાસુરની બાળજી, 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી,
હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યા છે ને તળે લગાડ્યો અગનજી. લીલા વાસના માર પડે છે, ભાગ્ય હશે જીવંત તનજી. વાત સાંભળી વધામણીના વગડાવ્યા નિશાનજી. સાંભળા તત્પર થાવો હવે, જીતવો છે બાણજી. તે માટે તમને હું કહું વિઠ્ઠલજી, વહેલા તમે જાઓજી. જો પુત્રોને ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. કડવું 69. શ્રી કૃષ્ણ અનિરુદ્ધની સહાયે શોણિતપુર જાય છે. કમળા તો કલ્પાંત કરે છે, હૈડે તે ઉઠી જ્વાળા. જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતાય ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો, રૂકમણીએ કૃષ્ણ તેડાવ્યા રે. તમે સાંભળો દીનાનાથ જો, મારો બાળક અસુરગેર બંધાયો. તે તો કહી નારદજીએ વાત જો, અનિરુદ્ધ બોલી નથી જાણતો રે. તે તું શાણે જુદ કેરી વાત જો. હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળ જો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો માર જો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો પહેલાં વળતા જાત જો. ત્યારે શ્રી કૃષ્ણએ ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલા સહેશો ભાર જો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે સર્વે થાઓ અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગ તણા રખેવાળ જો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોય મુજને ન આવે આંચજો. 86 જોજન મારી પાંખના રે, 3 જોજનની મારી ચાંચ જો. પછી ગરુડે ગોવિંદ પરવર્યા રે, ત્યારે ગરગડિયા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સર્પ જો. મારા કુંવરને છોડાવવાને રે, આવી પહોંચ્યા સારંગ પાણી જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા રે, તેણા કોણ કરે રે વખાણ જો. કૃષ્ણવાડીમાં ઉતર્યા, માગ્યું રાયનું વન રે. ગરુડને આજ્ઞા આપી, મુકાવી લાવો તન રે. કડવું 70. ગરુડ અનિરુદ્ધને શ્રી કૃષ્ણ પાસે લઈ આવે છે. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ. તેમાં તેણે ચાંચ બોળી, પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર. પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂત ને પ્રેત. પાંખે મારી પાડ્યા, કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ. નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. ભલું થાજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર. કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં જુગદાધાર. ઓધવને અક્રૂર 2 હસ્યા, ભલા કૃષ્ણના તન. તમે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ. કડવું 71. શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સલાહ આપે છે. આણી વાતે કુંવર મારા, શરમાણા ન થઈએ. મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. કુબજા પેલી રાંડી ટુંડી, કંસરાયની દાસ. મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી. તારા સમજો એમાં મુજને, એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી. જાંબુવતી રીછડી તેને, માનીતી કહી બોલાવી. તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ. બીજા સર્વે દીકરા તે, દેવ કેરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું, શરમાણા નવ થઈએ. રૂડી નાર દેખીએ તો, હરણ કરી જઈએ. ઓધવને અક્રૂર 2 હસ્યા, ખડખડાટ કાઢ્યા દાંત. રૂડી શિખામણ છોકરાને, દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને, જો દેશો તમે શામ. તો મૂકવું પડશે જરૂર દ્વારિકા ગામ રે. કડવું 72. શ્રી કૃષ્ણ બાણાસુર વચ્ચે વાર્તાલાપ.
શ્રી કૃષ્ણ જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો જુદે આવો, તેમાં નહીં અમારી ન્યાય. જાદવ ત્યાંથી સંચર્યો, આવ્યો બાણાસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી, આવ્યા છે વૈકુંઠનાથ. દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો જુદ કરો અમથાથ. બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસી અગન. નીચ જાદવને જોઈએ મારી, કુળવતી એ તન. એ ભરવાડો એ પીઢારો, ગોકુળમાં ચારી ગાય. માર્યા વિના મૂકવું નહીં, થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો, જોધાનો નહીં પાર. હસ્તી ઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડક ખાંડાને તંબુર જોર, ગોળા હાથને નાળ. ત્રિશૂળ સાંગને મુદગર ફરસી, તોમરને ભીડી માળ. લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર. જોધા જોર કરતા મારો માર, કો જોજન બે જોજન ઊંચા. કોને સમખાવા નહીં શીશ, વિકરણ દંત દેખાડીને વળી પાડે ચીસ. બુમરાણ કરતા આવી પડ્યા, જાદવની સૈન્યમાય. ગિરિધારીને ઘેરી લીધા, પડે બાણાસુર ઘાય. પરિત ત્રિશુલને પડે કોવાડા, મુદગરને વળી ફરસી. સંગ્રામ સૌ સૈન્ય ના કરે, આયુધ ધારા રહી વરસી. જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણને તીર. તૂટે કુંભસ્થળ તૂટે દંતશૂળ, ચાલે નિરરુધિર. બહુ ભળત્યા પડવા લાગ્યા, ગળને ભડાકે. વાકડી તલવારો મારે, ખડકને ઝાટકે. તૂટે પાખરને બખ્તર, કીધો કચ્ચર ઘાણ. સર્વ જોદ્ધાઓને મારી કરીને, પાછા વળ્યા ભગવાન. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ. સૈન્યમાં આવી કરીને, શંખનો કર્યો નાદ રે. કડવું 73મું. બાણાસુરે કૃષ્ણને યુદ્ધ માટે સાદ દીધો. શંખ શબ્દ તે વિકરાળ, રીપ્યું દૈત્યને વિદારનાર. શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જાણ્યો આવ્યા હરી. છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળદર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે. ગોવિંદની ગત્ય ન જાઓ કડી, જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યએ ચાપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ. અનુચર આવ્યો તે લાવ્યા વાત, કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જઈ સેનાને આપો આજ્ઞા. દુદુંબી નાનાવિધ ગડગડે, આયુધ્ય ધારીને યુદ્ધે ચડે. ત્યાં નૃપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવ રાખી. ધરી ત્રિશૂળને બખ્તર પાડ, ટચકારે ઘોડા દે ફાળ. મોરડે મણી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભટકે. વાંદરા વાદે નાચતા, ઘૂંટે ઘૂંટ ઘોડાને પાણી પંથા. કાબરોને કલકી, કુમેદ લીલાને પચરંગી. હાસ્યો હણહણિયા જે, કાળા પછી કાબરો તે. પીળા પાખેર પોપટ શ્વેત, વાયુ વેગે માકડિયા કેતક. રથપાડા અસવાર, અનંત દીર દિશે ને કરડે દંત. પૂરની પોળે સેના નવ માય, હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે, પગને પહેરે ધરતી ધ્રુજાવે. રીસે અંતરમાં હર ઘડે, રખે રાય બાણાસુર ચડે. ઝટકાર કરે બાણાસુર મલ, પૃથ્વી થઈ ઉથલ. ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણે દીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જવા દઉં કુશળો ફરી. ઉન્મન જાદવ ઉછાછડા, સકળ સંસારે બહુ આકડા. કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે પાશ થાય પધારો. કુડું કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈને આવ્યા છીએ જાન. જે વિધાતાએ કીધો સંબંધ, વરકન્યા છોડો બંધ. બાણાસુર બોલ્યો તત્કાલ, સંબંધ શાને રે ગોવાળ.
એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ. કળાજુળ બે કટકા થયા, ઉઘાડા આયુધ કરમાં ગયા. ફરસી તલવાર કો કહાડે માથેથી ભાર, ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ, ગરજ્યો હાથ ધરી મુશળ. 56 કરોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે. દાનવ દળ બહુ પડાય, બાણાસુર દેખી અકળાય. કડવું 74મું. બાણાસુર શ્રી કૃષ્ણને કણવા વેણ કહે છે. અલિયા જો પરો જા નંદના છોકરા, વઢવા ને તું સિદ્ધ આવ્યો, નીચ ગોવાળિયા જાત કહાવ્યો. તું મારી સાથ નહીં જાય ફાવ્યો, અલિયા ગોકુળ માહી ગાવલડી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડા ખાંદે હતી કામડી, મધુવન વિશે તુરે ફરતો. સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં એ તો ચડકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, ધરણી ધ્રુજે અને શેષ સડકે. કડવું 75મું. શ્રી કૃષ્ણ બાણાસુરના બધા હાથ છેદે છે. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કરપાવું મેલ્યું, વળતું તેણી વાર. બે હાથ રહ્યા છે બાણાસુરના, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ. મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાશ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાઢ્યા, કહો વલે શી થાય. કડવું 76મું. બાણાસુરની પત્નીનું વર્ણન. સુખદેવ કહે છે વાત, વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત. વેવાણ આવ્યા રે, માથે કેશ વાસની ઝાડ, વેવાણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાડ. જેના સુપડા જેવા કાન, જેનું મસ્તક ગિરી સમાન, એની આંખ અંધારા કૂપ, જેનું મુખ મસ્તક ગિરી સમાન. વેવાણ આવ્યા રે, હળદાંડી જેવા દંત, દીઠે જાય ન એનો અંત. એના સ્તન ડુંગર શા ડોઝા, કાને ઘાલ્યા છે હાથીના હોજા. કોટે ખજૂરાના તનમનિયા, કાને ઊંડા ઓગનિયા. પગે રીછ કલા વિકરાળ, કેળે પાડાની ઘૂઘરમાળ. વાકડા સર્પ એના હાથે, બળતી સુખડી મૂકી માથે. જેની પીઠ ડુંગરા શા ડોઝા, એના મસ્તકમાં ફરે રોઝા. કોટડા આવી જ્યાં મોરાર, વેવાણ આવ્યા રે, કુંવરે સાસુ ખોડી સાર. વેવાણ આવ્યા રે. કડવું 77મું. બાણાસુરની પત્ની શ્રી કૃષ્ણને કરગરી. કોટડા કહે છે કરગરી, બાપને ચાંપ્યો પાતાળ. હવે તો હદ થાય છે, પ્રભુ એ છે તમારો બાળ. કરુણાસાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાક. દીન જાણી દયા કરો, એ છે તમારો રાખ. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ. 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો, આવ્યો શિવની પાસ. એમ કહીને પાયે લાગ્યો, સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી, તમે સાંભળો જગદીશ. સાંભળી કોપે ભરાયા, પોતે ઉમ્યા ઈશ. મનમાં રીસ ચડી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે. સદાશિવ યુદ્ધે ચડ્યા, તેથી ધરા ધ્રુજી અપાર રે. કડવું 78મું. શ્રી કૃષ્ણ શિવનો સંવાદ અને યુદ્ધ. એ ભરવાડો એ પીઢારો, ગોકુળમાં ચારી ગાય. મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય. બળબડતા ગણેશ ચાલ્યા, ઉંદરડા ઉપર અસવાર. મોર ઉપર સ્વામી કાર્તિકેય, ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય. તેના બહુ ભેળી કરી, કહું તેનો મહિમાય. ડાકણ ચાકણ ભૂત અને પિશાચ વંતર, દડુક ચાલે ભૂતડા જેના હલ્લા સરખા ગાત્ર. હરિજય કૃતવર્માને કહે છે, મહાદેવને સમજાવો. આશુ ઉપરાણું કરી, જોગીડો વળવા આવ્યો. શંકર મુખથી બોલ્યા, આવી લાગી મનમાં ઝાડ. સન્મુખ આવી ઊભા રહી, માહે ભાંડે ગાળ.
હે કાળા અર્જુનના સાડા, ભર્યા ઊંચાળા જે, મધ્યરાતે મથુરાથી નાઠો ગયો વિસરી તે, મારી માસી પૂતનાને દહીંના લીધા દામ, મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન, અહીં આહિરડામાં અવતર્યો નથી વાત મારી અજાણી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી, મળે મસાણે ફરતો હિંડે રાખ ચોળે અંગ, આંક ભાંગ ધતુરો ચાવે નફનફટ તારા ઢંગ, ડાકણ શાકણ ભૂત પ્રેત ને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો ઘરમાં ન મળે ઘોડો, રાત દહાડો બાવો થઈને ફરતો ઘરમાં રોતી નાર, કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યો છે ત્રિપુરારી, અલિયા છોકરીઓની છાશ પીતો મરદ મટી થયો મહિયારી, જગતમાં એવું કહેવાયું કાનુડે કાચડી પહેરી, પરનારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યભિચારી, ત્યારે શંકર પ્રત્યે કોપ કહીને બોલ્યો દેવ મોરારી, ભગવાન કહે હું વ્યભિચારી મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોહ્યો, વચન એવું સાંભળીને કોપયા શિવરાય, કડાક લઈને ત્રિશૂલ માર્યું થનાર હોય તે થાય, ત્યારે શ્રી કૃષ્ણએ મૂક્યું સુદર્શન આવ્યા સામ સમાધાય, માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું નવ જાય, ગણપતિને કુંવર પ્રદ્યુમન વળતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારા માર, વીરભદ્રને બલરામ સામા યુદ્ધ કરે માહે માહે, શિવને સામળિયો વઢે ત્યાં જોવો સરખું થાય, કાળ ભૈરવ કપાળ ભૈરવ તેક્ષણ ભૈરવ સાર, સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવોનો સાથ, ઉગ્રસેનને વીરસેન બે જોદ્ધા કહેવાય, આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય, ભૂત પ્રેત પિશાચ વંતર ડાકણ વગેરે ચૂસે, અવળા પગે જેને ચૂડેલ કહીએ રુધિર સૌનું ચૂસે, કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચોભચ, તલવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ, કોઈને અધમુવા કીધા હાથ તણી લપાટેક, કોઈને માર્યા પાટું પાણી ભોગળની ભડાકે, જાદવ કેરા મારથી બહુ જોલીઓ ઘાલ્યા જાય, કોઈને રણમાં રોળ્યા કોઈની થરથર ધ્રુજે કાય, પરિધ ત્રિશૂળ તુંબુર ફરસી નાળ છૂટે સરસરાટ, ગળગળતા ગોળા પડે થાય બહુ ખડખડાટ, અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધ ન થઈ, સાગરને સંગમ મળ્યો એમ રક્ત કેરી સરિતા વહી, પાંડુરોગને હૈયે હોડી ભગંદર કેરી જાત, હરસ નારુને પાઠું કહીએ કરુણ તુલ્ય સેનાપાત, રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય, રોગના વરસાદથી ચડી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેડવા માંડ્યા શીશ, વાતવાણી બોલ્યો રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન, પાપી તમે મૃત્યુલોકના માનવીના લ્યો પ્રાણ, તાવ વાણી કહે કથા સાંભળે હરી કેરું જ્ઞાન, મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અણસરણ શરણ, ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખી શીશ, તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખા હરણ સાંભળે મનભાવ કરીને જે, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ, તાવ કહે એક વાર સાંભળે તે વરસમાં નવ જાવું, બે વાર સાંભળે તેને દીઠે નાસી જાવું, ત્રણ વાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માહે નવ પીડું તમે સાંભળો ભગવાન, ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ, સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય, વળતા ભાથા ભીડિયા કૈલાસ કેરે રાય, શસ્ત્ર એવા કહાડિયા
તેનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વળતા કોઈ ન પામે હાર. વજસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મોરારી. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયા ઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વત્રાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું નવ જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા એ આવ્યા કડાજૂડ. તેમાંથી અગ્નિ વરસે બ્રહ્માંડ પ્રલય થાય, શેષનાગ સળકવા લાગ્યો ભાર ન ખમે ધરાય. બ્રાહ્મણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો નાથ, શિવને સાંભળ્યો વઢે નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવું 79મું બ્રહ્માએ કરાવેલ શ્રી કૃષ્ણ શિવનું સમાધાન. આ બેઉમાં કોને નિંદુ તે સાંભળો શિવ રણછોડજી, વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોડજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બેઉ કોટે વળગ્યા દીધું જાજુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેકજી, વઢનાર તો કોઈ હશે પણ આપણે એકના એકજી. કૃષ્ણએ ચક્ર પાછું લીધું શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી, અલિયા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજને સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો સામળિયાની સાથજી, મદ મત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી. મેં ખોયા 1000 હાથ ને હવે શીશ છેદાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું રે. કડવું 80મું દ્વારિકાથી શ્રી કૃષ્ણના પરિવારને શોણિતપુર તેડાવ્યો. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે દુઃખ ભાંગ્યા રે, તેમાં તે શિવ વઢવાડ મળ્યા મન માન્યા રે. શિવ બાણે કૃષ્ણને નમાવ્યો દુઃખ ભાંગ્યા રે, શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મન માન્યા રે. કાપ્યા હાથની પીડા મટી દુઃખ ભાંગ્યા રે, જ્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા મન માન્યા રે. હવે ગરુડને દ્વારકા મોકલો દુઃખ ભાંગ્યા રે, તેડાવો સઘળો પરિવાર મળ્યા મન માન્યા રે. 16 સહસ્ત્ર 108 પટરાણી દુઃખ ભાંગ્યા રે, તેડાવો જાદવની નાર મળ્યા મન માન્યા રે. તેડી 56 કોટીને ત્યાંય દુઃખ ભાંગ્યા રે, વળી તેડો સહુ પરિવાર મળ્યા મન માન્યા રે. તે ગરુડ ઉપર સૌવે ચડ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યારે ગરુડની પાખ ભરાઈ મળ્યા મન માન્યા રે. તેડી શોણિતપુરમાં આવ્યા દુઃખ ભાંગ્યા રે, આવી જાદવની સર્વે નાર મળ્યા મન માન્યા રે. જાની વાસા આપ્યા મન માનતા દુઃખ ભાંગ્યા રે, તેમાં ઉતાર્યા 56 કરોડ મળ્યા મન માન્યા રે. કડવું 81મું અનિરુદ્ધને સ્નાનને પીઠી ચોડાય છે. પાર્વતીની પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાવોને ઉદયાચળ અસ્તાચળ રે, તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે. વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે. કડવું 82મું ઓખાબાઈને લઈ સંચરો. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવપોઢ શોરે, અનિરુદ્ધને તે લઈ સંચરો રીવંતી જાગવું રે. બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવપોઢ શોરે, અનિરુદ્ધને તે લઈ સંચરો રૂકમણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી નિંદ્રા નવપોઢ શોરે, ઓખાબાઈને તે લઈ સંચરો પાર્વતી જાગવું રે.
ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ પોઢ શોરે, ઓખાબાઈને તે લઈ સંચરો સુધબુધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોઢ શોરે, ઓખાબાઈને તે લઈ સંચરો બાણમતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ પોઢ શોરે, ઓખાબાઈને તે લઈ સંચરો રૂપવતી જાગવું રે. કડવું 83મું અનિરુદ્ધને લગ્ન માટે તૈયાર કર્યો. હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે. તેના ઉપર બેસે વરજીની માળી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોળ ભમરાડીઓ ઝળકે રે, ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે. નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે, કનક મેખલા પહોંચ્યો બાજુબંધ રે. અનુપમ ઉપજ્યો આનંદ રે, મુગટ મણિમય ધર્યો અનિરુદ્ધ શીશ રે. ઝળકે ઝળકે ઉદય જેવો દિશે રે, કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે. વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે. હળાધરનો જશ બોલે બધા જન રે. જાદવ સહિત બધા શોભે છે જુગજીવન રે. 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84મું અનિરુદ્ધ લગ્ન કરવા ઘોડેસવાર થઈને જાય છે. હારે અનિરુદ્ધ ઘોલડી અંતરિક્ષથી ઉતરી, પૂજ્યે કુમકુમ ફૂલે. ચંચલ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ. મોરડે મોતી જડિયા રે, હીરા જડિત પલાણે. રત્ન જડિત જેના પેગડા રે, તેના વેદ કરે છે વખાણ. અંગ જેનું અવનવું રે, ઝળકે જાગ જમાડ. જબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘૂઘરમાળ. દેવદાનવ માનવી રે, જોઈ રહ્યા સુંદર શ્યામ. થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ. રૂપવતી ઘોડી ઉપર રે, અનિરુદ્ધ થયા છે સવાર. પાનના આપ્યા બીડલા રે, શ્રીફળ ફોફળ સાર. હિંડે હળવો હાથીઓ રે, ઉલટ અંગન માય. સુરીનર મુનિજન જાણે વારણે રે, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. સનકાદિક શિર છત્ર ધરે છે, નારદ વીણા વાય. ચંદ્ર સૂરજ બેવ પેગડે રે, આગળ વેદ ભણે બ્રહ્માય. વાજા 36 વાગતા રે, નગર અને પરદેશ. લોક સર્વે જોવા મળ્યું રે, શોણિતપુર દેશ. રાયે નગર સૌરાવ્યું રે, સૌરાવી છે વાટ. ધજા પતાકા જળ હરે રે, જશ બોલે બંદીજન ભાટ. દેવ સર્વે તે આવ્યા રે, જશ બોલે બંદીજન જાચક. ત્યાં તો બહુ જાચતા રે, જેને હિંડોળે નિર્ધન. રામણ દીવો ઈચ્છે રૂકમણી રે, લૂણ ઉતારે એની ધીર. ગાન કરે રે અપ્સરા રે, ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર. એવી શોભાએ વર આવ્યો રે, ત્યાં તોરણે ખોટી થાય. વરરાયને સાડો છાટે છાટણા રે, મળી માનુની મંગળ ગાય. ઘૂસળ મૂસળ રવૈયો રે, સરિયો સુપટ ત્રાક. ઈંડી પિંડી ઉતારતા રે, વરને તિલક તાણ્યું નાક. નીચે અપ્સરા ઇન્દ્રની રે, નારદ તંબુર વાય. મધુર વીણા વાજતી રે, એવો આનંદ ઓછવ થાય. પૂંખવા આવી પ્રેમદારે, માથે મેલી મોડ. રામણ દીવો ઝળહળે રે, રૂકમણીએ ઘાલ્યો મોડ. ગળે ગાંઠ ઘાલી તાણ્યા રે, આવ્યા મહિયારા માય. આડા સુપડા દેવરાવ્યા રે, ત્યાં વરત્યો જે જેકાર. ઘોડી ગાયને સાંભળે રે, તેને ગંગા કેરું સ્નાન. વાંજ્યો પામે પુત્ર રે, નિર્ધન્યો પામે ધન. કડવું 85મું વડીલોની હાજરીમાં ઓખા અનિરુદ્ધના થતા લગ્ન. બાણાસુર પખાડે ચરણ, શોભા ઘણેરી રે. ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય, શોભા ઘણેરી રે. ત્યાં તો પહેલું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે. પહેલે મંગળ સોનાના દાન અપાય. દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા ઘણેરી રે. ત્યાં તો બીજું મંગળ વર્તાય. બીજે મંગળ ધેનુના દાન અપાય, શોભા ઘણેરી રે.
ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે. ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય, શોભા ઘણેરી રે. દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા ઘણેરી લે. ત્યાં તો ચોથું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે. ચોથે મંગળે કન્યાના દાન અપાય, ત્યાં તો વર્તાય છે મંગળ ચાર, શોભા ઘણેરી રે. આપે ગરથ સહિત ભંડારા, લાવે બાણમતી કંસાર, શોભા ઘણેરી રે. ત્યાં તે પીરસે છે 4 વાર, શોભા ઘણેરી રે. ત્યાં તો આરોગે નરનાર, શોભા ઘણેરી રે. ત્યાં દૂધડે સ્નાન કરાય, શોભા ઘણેરી રે. સૌભાગ્યવતી બોલાવે, શોભા ઘણેરી રે. ઓખા સૌભાગ્યવતી કહેવડાવે, શોભા ઘણેરી રે. ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા, શોભા ઘણેરી રે. ત્યાં તો જાનૈયા મેરુ ત્રુટ્યા, શોભા ઘણેરી રે. કડવું 86મું વિવિધ ભોજનનું શબ્દચિત્ર. બાણાસુર ગોરડી નોતરે, સૌ કોઈ સાથ શૂરે. સાથે જમણની રીત હળદર ભ્રાત શૂરે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળદર ભ્રાત શૂરે. તમો ગોરડી વેળા પધારજો, સૌ કોઈ આવજો રે. સાથે માણસની તે રીતે, ગમે તેને લાવજો રે. વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે. તેના કુમકુમ રોડિયા પાય, જય પાયે પડી રે. અનિરુદ્ધની માવડી બોલિયા, રીત અમારડી રે. ગોરડી માનવીને ચાલિયા, મનશું માલ તારે. હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલ તારે. રસોઈ બહુ પ્રકારની, ગણતા 9 લહુ રે. કાંઈ વસ્તુ અનેક, ગણતા સૌ કહે રે. જાદવ કેરી જોડ સહુકો સાથ શૂરે. આવ્યા કૃષ્ણ મહારાજ 56 કોડ શૂરે. વેવાઈની વાત કાંઈક સાંભળી રે. ભોજન કરવા ઠામ જુગતીઓ ભલી રે. આજ્ઞા આપી રાય સહુકો બેઠા થયા રે. એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે. સ્મરણ કીધું નાથનું, બેઠો બેસણે રે. નવ જોબનવતી નાર નીકળી પીરસણેણે. ચમકતા તકિયા ઘણા જારીને લોટડા રે. માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે. 52 ગજની થાળી સોનાના વાટકારે. પીરસનારી પ્રમાણ જમનાર લાડકારે. ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે. પૂરણને દૂધપાક સાકરિયા ચણા રે. ગોટા તળિયા તરબૂચા આંબા શાખ શૂરે. પિસ્તાને અખરોટ દાડમ દ્રાક્ષ શૂરે. તલ સાકડી મોડા દહીં થરા, સેવ છૂટી કડી રે. ખોબલડે પીરસી ખાંડ મસ્તી બેવડી રે. ખાજા જલેબી દીસતી દાળિયા મસમસે રે. ઘેબરને મોતીચૂર જમતા સૌ હસે રે. મગ દાળને મૈસૂર પેંડા લાવ્યા રે. પકવાન બીજા અનેક લાડકશી ભાવ્યા રે. બાંધ બંધટો રાંધીએ માહે ખાંડ ભેળી રે. ગૌરીના તાવ્યા ઘી સેવો ગળીએ રે. સારો કર્યો કંસાર પોળી પાતળી રે. સાકરની મીઠાશ આણી કચોલે ભરી રે. જમવા બેઠી નાર જાદવની બાપરી રે. જમતા જમતા કહે ભલી રે. લવિંગ સોપારી એલચી પાન સમારિયા રે. બીડલે 62 પાન સહુને આપ્યા રે. સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે. પ્રેમનંદના નાથ ત્યાં વહાણું થયું રે. કડવું 87મું શ્રી કૃષ્ણ પરિવારને પહેરામણી થઈ. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વડાવો મારા નવલા વેવાઈઓ. રથ ઘોડોને પામરીઓ, સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાઈઓ. જર કસી અને જામા તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાઈઓ. પંચ વસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો મારા નવલા વેવાઈઓ. દક્ષિણના ચીર રાણી રૂકમણીને આપો મારા નવલા વેવાઈઓ. સાડુને ઘરચોળા સતી સત્યભામાને આપો મારા નવલા વેવાઈઓ. પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો મારા નવલા વેવાઈઓ. પહેરામણી પૂરણ થઈ હૈયે હરખના ન માય રે. કન્યા તેડી કોડ ભરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. કડવું 88મું ઓખા ચિત્રલેખાનો આભાર વ્યક્ત કરે છે. ઓખા ચાલી ચાલણહાર સૈયરો વળવા સંચરી. ઓખા ઊભી રહે મળતી જા માને વાલી દીકરી.
કોઈ લાવે એકાવડ હાર, કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે સોણ શણગાર ઓખાબાઈને પહેરાવવા. ઓખાજી વળતા બોલ્યા, કહે મારી બાઈ રે, ચિત્રલેખા આવ ઓરી આ વાર રે. આલે સોનાના સાંકળા, બોલ્યા બાઈ રે, તારા ગુણ ઓશિંગણ ગાવું, બોલ્યા બાઈ રે. નિત નિત ગોમતી ને રણછોડ આવ્યા નાહી, એટલે પહોંચ્યા મનના કોડ મારી બાઈ રે. કડવું 89મું. ઓખા સાસરીએ જવા નીકળે છે. ઓખાબાઈ સાસરીએ હવે જાય રે, માનું ની તો મળી મંગળ ગાય રે. રથ અને શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોડું અપાય રે. ઓખાબાઈના ગીત ગવાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90મું. સાસરીએ જતાં ઓખાબાઈને માતા શિખામણ આપે છે. સાસરિયાના સાથમાં તું ડાઈ થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરી. હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં, ખોળે ખાવા ના ઘાલીએ સાસરિયાના સાથમાં. ખંથ સારું માલીએ સાસરિયાના સાથમાં, શેખડો આધો તાણીએ સાસરિયાના સાથમાં. કુવે વાત ન કીજીએ સાસરિયાના સાથમાં, પર પુરુષ સાથે વાત કરતા બીજીએ સાસરિયાના સાથમાં. ઢૂંકી પાણી નવ લીજીએ સાસરિયાના સાથમાં, પર પુરુષથી હસી તાળી નવ લીજીએ સાસરિયાના સાથમાં. પિયુજીને પરમેશ્વર જાણી સાસરિયાના સાથમાં, પગ ધોઈ પીજીએ સાસરિયાના સાથમાં. કડવું 91મું. જાન જતી વખતે ફટાણા ગવાય છે. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે. જેણે વળવે ચાર્યા ઢોર, હાર્યો હાર્યો બાણાસુર રાય. કૃષ્ણરાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની માય. કેશવરાવ જીત્યા રે, રાણી રૂકમણીએ વધાવી લીધા. ત્રિકમરાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ. ડીકડમલ જીત્યા રે, તે તો ગોત્ર જ આગળ જાય. કલ્યાણરાય જીત્યા રે, બંનેના હાથે મીંઢળ છોડાય. કડવું 92મું. મીંઢળ છોડવા સમયે ઓખા અનિરુદ્ધ વચ્ચે શાબ્દિક યુદ્ધ. તારા બાપનો બાપ તેડાવ, છોગાડા દોરડો ન છૂટે. તારો કૃષ્ણ વળવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તારી રૂકમણી માત તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. બ્રહ્માએ વાડી ગાંઠ, છબીલા દોરડો નવ છૂટે. તાળો બળભદ્ર કાકો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તારી રેવતી કાકી તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તેની રુદ્રે બાંધી ગાંઠ, કેમ છૂટી જાય હો લાડી. તારો બાણાસુર બાપ તેડાવ હો લાડી, બાણમતી માત તેડાવ હો લાડી. તારો શંકર તાત તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે. તારી પાર્વતી માત તેડાવ હો લાડી, તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે. તારી શુદ્ધબુદ્ધ ભોજાઈ તેડાવ હો લાડી, તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે. ઓખા છોડે દોરડો તે જાદવ જુવતી ગાય, બેઠી ગાંઠ તે છૂટી જાય, છબીલા દોરડો કેમ છૂટે. કડવું 93મું. કથા સમાપ્તિ વેળાએ જય જય શ્રી રણછોડ બોલો. રીત ભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી, નવરે મંદિર વસાવાને ત્યાં આપ્યું રે ભુવનજી. એકવાર શ્રી કૃષ્ણે ઓખાને ખોળા માહે બેસારીજી, માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુવર અમારીજી. મા બાપને એક દીકરો તમે આપ્યો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર વંશધારણ હારજી, કહી કથાને સદેહ ભાંગ્યો પરીક્ષિત લાગ્યો પાયજી. સુખદેવજી અમને પાવન કીધા સંભળાવ્યો મહિમાયજી, આરાધુ ઇષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સૌ સાંભળો કહે કવિ કરજોડજી, ભાવ ધરી સૌ બોલજો જય જય શ્રી રણછોડજી. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે દસમ સ્કંદે શ્રી સુખદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદકૃત ઓખાહરણ સંપૂર્ણ.
મિત્રો, આપણે સાંભળ્યા ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ કડવા 1-93. સૌ પ્રથમ ભાગમાં આપણે સાંભળ્યા કડવા 1-31, બીજા ભાગમાં 32-63, ત્રીજા ભાગમાં 64-93 કડવા. આ કડવા ચૈત્ર માસમાં 3 દિવસ સુધી સાંભળવાના હોય છે. આમ તો આખા માસમાં કોઈ પણ દિવસે ગમે એટલી વખત સાંભળી શકાય છે, વાંચી શકાય છે. ઓખાહરણ જો એક વખત સાંભળે તો તેને તાવ તરિયો આવતો નથી. 2 વખત સાંભળે તો તેને આખું વર્ષ તાવ તરિયો આવતો નથી. અને જે 3 વખત સાંભળે તેને આખી જિંદગી આ ઉત્પાતો નડતા નથી એવું કહેવાય છે. માટે આ ઓખાહરણ આ ચૈત્ર માસમાં સાંભળવાનો ઘણો મહિમા છે, જે રાજા પરીક્ષિતને સુખદેવજીના મુખેથી શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંધમાં સાંભળ્યો હતો અને આપણે પણ સાંભળીને પાવન થયા. ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત આ કાવ્ય સ્વરૂપ, આખ્યાન સ્વરૂપ ઓખાહરણ સાંભળીને મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.